બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। વડગામ તાલુકાના કોદરામ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં વિચિત્ર ઘટના બની। દૂધ મંડળીમાં 11 લાખ રૂપિયાનું દૂધ પંખાના કારણે ઘટ્યું હોવાના નિવેદનથી ચકચાર મચી। ગામમાં રવિવારના દિવસે વાર્ષિક સાધારણ સભા યોજાઈ। ગામની ડેરી દ્વારા સાધારણ સભામાં 6.25% ભાવ વધારો જાહેર થયો। ભાવ વધારો ઓછો આપતા સાધારણ સભાએ બહાલી આપી નહીં, જેથી ભાવ વધારાને લઈ પશુપાલકો નારાજ થયા અને આસપાસના ગામોની દૂધ મંડળીઓ કરતા 50% ભાવ વધારો ઓછો કેમ તેવા સવાલ ઉઠાવ્યા। દૂધ મંડળીના ચેરમેન દ્વારા રજિસ્ટરમાં 11 લાખની ઘટ દર્શાવવામાં આવી છે। વાર્ષિક અહેવાલમાં 11 લાખની ઘટ દર્શાવાઈ હોવાનો આરોપ લાગ્યો, જેથી પશુપાલકોએ પૂછ્યું કે 11 લાખની ઘટ કેમ આવી। પશુપાલકોનું કહેવું છે કે ચેરમેન દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ ન રહે અને તેની વધઘટ થઈ। પંખાના કારણે 11 લાખ રૂપિયાના દૂધના વજનની વધઘટથી લોકોમાં આશ્ચર્ય સર્જાયું। દૂધની ઘટને મામલે ગેરરીતિ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। જોકે ચેરમેનનો દાવો છે કે ડેરીમાં સફાઈના મુદ્દે પણ દંડ ફટકારવામાં આવ્યો હતો। ડેરીમાં સુવિધાનો અભાવ હતો, તેનો પણ દંડ ફટકારવામાં આવ્યો। એકલા દૂધના 11 લાખની ઘટ નથી, જોકે 10%થી વધુ ભાવ ફેર આપવાની પશુપાલકોની માંગ છે। 14મી તારીખે કોદરામની વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેની અંદર દૂધ મંડળી દ્વારા દૂધ મંડળીનો 6.25% નફો જાહેર કર્યો, જેનો પશુપાલકોએ સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો। એની સાથે સાથે આ મંડળી છેલ્લા 6-7 વર્ષથી વાર્ષિક અહેવાલ પણ પશુપાલકોનો આપતી નથી। તો મંત્રીને કહેતો મંત્રી એક કોપી આપી, જેની વિસ્તૃત અંદરથી જાણકારી મેળવતો 11 લાખની ઘટ દર્શાવવામાં આવી છે। તો 11 લાખની ઘટનું પૂછવામાં આવતો એમને એવો જવાબ આપ્યો કે ભાઈ પંખાના વાઇબ્રેશનના કારણે આપણને ઘટ પડી છે। તો આજે પશુપાલકો બહુ આક્રોશમાં છે, પોતાના પૈસા ગયા છે, ડૂબી ગયા છે, એવી સ્થિતિ થઈ છે। તો પશુપાલકો રોષમાં છે। તેમની માંગ છે કે 10%થી વધુ ભાવફેર તેમને ચૂકવવામાં આવે, પણ 11 લાખની ઘટ કેમ દર્શાવાઈ તેનો જવાબ પણ પશુપાલકોને જોઈએ છે। ડેરીના ચેરમેને દાવો કર્યો કે ડેરીમાં સફાઈના મુદ્દે પણ દંડ ફટકારવામાં આવ્યો। ડેરીમાં સુવિધાનો અભાવ હતો, તેનો પણ દંડ ફટકારવામાં આવ્યો। એકલા દૂધના 11 લાખની ઘટ નથી, પણ જે જાણકારી મળી છે તે મુજબ દૂધ મંડળીના ચેરમેને રજિસ્ટરમાં 11 લાખની ઘટ દર્શાવી, વાર્ષિક અહેવાલમાં 11 લાખની ઘટ દર્શાવી તેવો આરોપ લાગ્યો છે। પશુપાલકોનો સવાલ છે કે 11 લાખની ઘટ કેમ આવી। તેમનું કહેવું છે કે ચેરમેને તેમને એવો જવાબ આપ્યો કે પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ ન રહે અને એની વધઘટ થઈ। પંખાના કારણે 11 લાખ રૂપિયાના દૂધના વજનની વધઘટથી લોકો પણ અચંબામાં મુકાઈ ગયા। દૂધની ઘટના મામલે ગેરરીતિ થઈ હોવાની આશંકા વર્તાવવામાં આવી છે। ચેરમેન એવો દાવો કરી રહ્યા છે કે ડેરીમાં સફાઈના મુદ્દે દંડ ફટકારાયો હતો, જેનો પણ 11 લાખમાં સમાવેશ થાય છે। ડેરીમાં સુવિધાનો અભાવ હતો, તેનો પણ દંડ ફટકારાયો હતો। એકલા દૂધના 11 લાખની ઘટ છે તેવું નથી, તેમાં ડેરીને ફટકારવામાં આવેલા દંડ અને અન્ય રકમનો પણ સમાવેશ થાય છે। એક મળીને 11 લાખની ઘટ થાય છે। બીજી તરફ પશુપાલકો ટસના મસ નથી થઈ રહ્યા, તેઓ 10%થી વધુ ભાવફેર આપવાની માંગ ઉપર અડગ છે। ભાવ વધારો ઓછો આપતા સાધારણ સભાએ બહાલી નહોતી આપી। પશુપાલકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। આસપાસની દૂધ મંડળીઓ કરતા 50%થી પણ ઓછો ભાવ વધારો આપવામાં આવ્યો, શા માટે તેવો સવાલ ખેડૂતોનો છે। 11 લાખની ઘટ દર્શાવવામાં આવી હતી, એ ઘટ શેની એ પણ સવાલ પશુપાલકો ઉઠાવી રહ્યા છે। ભાવફેર વધુ આપવામાં આવે, એ પણ 10%થી વધુ તેવી માંગ પશુપાલકોની છે, જેની ઉપર તેઓ અડગ છે।